આજે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા ચેપ્ટર 3 નો ટોપિક 3.11 વિદ્યુત કોષ ઈએમએફ અને આંતરિક અવરોધ. સૌથી પહેલા તો આપણે યાદ કરીએ કે વિદ્યુત કોષની જરૂરિયાત શું હતી. આપણે એવું ભણી ગયા આ ચેપ્ટરમાં અગાઉ કે જ્યારે તમે એક નળાકાર વાહક વિચારો, બે છેડે એક અવાહક તક્તી જોડી દો, ત્યારે જો એ અવાહક તક્તી પર કંઈક વિદ્યુતભાર વિતરિત થયેલો હોય, આપણે આવી કંઈક આકૃતિ જોયેલી, એક છેડે પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય, બીજા છેડે માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય, તો આપણને આ સુવાહકની અંદર જે અવાહક તક્તીઓ જોડેલી હતી એની વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળતો હતો અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે આપણને આ વાહકની અંદર પ્રવાહ મળતો હતો. હવે ત્યારે આપણે એવું કીધેલું કે આ પ્રવાહ સૂક્ષ્મ સમયગાળા પૂરતો જ હોય છે. મતલબ કે અહીંયાનો ઋણ વિદ્યુતભાર બધો જ સંપૂર્ણપણે આ તરફ પહોંચી જાય અને આ વિદ્યુતભારનું તટસ્થીકરણ કરી નાખે, ત્યારે સુવાહકની અંદર વહેતો પ્રવાહ શૂન્ય બને અને વિદ્યુતભારની ગતિ માટે જવાબદાર વિદ્યુત ક્ષેત્ર હતું આ દિશામાં. તો અગત્યનો મુદ્દો એ થયો કે આપણે એવી કોઈ રચના વ્યાખ્યાયિત કરવી પડે, એવી કોઈ રચના બનાવવી પડે કે જેના વડે અહીંયા સતત વિદ્યુતભાર સપ્લાય થતો રહે, આને માઇનસ ક્યુ મળતો રહે, આને પ્લસ ક્યુ મળતો રહે. અને એ સમયે આપણે એવું ભણ્યા હતા કે જે રચના વડે આ હેતુ સિદ્ધ કરવામાં આવે છે એને આપણે નામ આપ્યું છે બેટરી, એટલે કે વિદ્યુત કોષ. તો આ તો થઈ વિદ્યુત કોષની પ્રાથમિક જરૂરિયાત વિશે વાત કે ભાઈ આપણે જે કોઈ સાધનો વાપરીએ છીએ મોટા ભાગે સતત વિદ્યુત પ્રવાહ મળતો રહે એવી પરિસ્થિતિમાં કામ કરે છે. જેમ કે આપણા કોઈ બી વિદ્યુતીય ઉપકરણો, લાઇટ નથી તો ના ચાલે. લાઇટ મીન્સ આપણે સાદી ભાષામાં જેને લાઇટ કહીએ છીએ, ફિઝિક્સની ભાષામાં વિદ્યુત પ્રવાહ, જો એ નહીં મળે તો નહીં ચાલે. મતલબ કે અહીંયા મેં જે વિદ્યુત કોષ દેખાડેલો છે એક સરળતા ખાતર, એમાં યાદ રાખવાનું છે કે આ આર અવરોધ છે અને અવરોધ એટલે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરતી કોઈ બી વસ્તુ. જે કોઈ વસ્તુ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે છે એને તમે અવરોધ ગણી શકો છો. હવે પહેલા આકૃતિ વિશે થોડી વાત કરીએ. મેં એક વિદ્યુત કોષ દેખાડેલો છે રેખાકૃતિ રૂપે. એની અંદર એક વિદ્યુત દ્રાવણ ભરવામાં આવ્યું છે. દ્રાવણમાં બોળેલા બે ધ્રુવો P અને N છે. તો P અને N પાસે દ્રાવણ સાથે વિદ્યુતભારોનો વિનિમય થાય છે. દ્રાવણ સાથે આ ધ્રુવો વિદ્યુતભારનો વિનિમય કરે છે એવું કહી શકો. હવે A અને B શું છે? તો એ બિંદુ એ દ્રાવણમાં P ધ્રુવ પાસે આવેલું દ્રાવણનું કોઈ બિંદુ છે. એ જ રીતે B શું છે? તો N ની નજીક આવેલું દ્રાવણનું કોઈ બિંદુ છે. હવે P ફોર પોઝિટિવ અને N ફોર નેગેટિવ. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન ધન છે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઋણ છે N પાસે. દેખીતી વાત છે, આપણી ધારણા મુજબ રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહ પ્લસ માંથી નીકળે છે, ધેટ ઇઝ પોઝિટિવ માંથી નીકળે છે અને પ્રવાહમાં થઈને અહીંયા નેગેટિવમાં પાછો પહોંચે છે. પ્રવાહને અવરોધમાં થઈને અહીંયા નેગેટિવમાં પાછો પહોંચે છે. હવે અવરોધને આ વિદ્યુત પ્રવાહ મળે છે એટલે અવરોધની જગ્યાએ જોડેલી કોઈ બી વિદ્યુતીય વસ્તુ ચાલે છે, ઓપરેટ થાય છે, લાઇટ, પંખા વગેરે વગેરે. તો હવે આ સ્થિતિમાં જ્યારે હું વાત કરું ત્યારે મને દ્રાવણના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V પ્લસ માઇનસ V માઇનસ એવો મળશે. કારણ કે આ વિદ્યુત સ્થિતિમાન ઋણ ગણાય સિસ્ટમ મુજબ. એટલે ફાઇનલી મને મળ્યું V પ્લસ V માઇનસ. પણ આ તો આપણે ખાલી મળતી ઉર્જાનો હિસાબ કર્યો કે આપણને ઓવરઓલ આટલી ઉર્જા મળી શકે. તો તમે હજુ સુધી વેડફાતી ઉર્જા નથી ગણી. તો તમે એવું કહી શકો કે V એનું સૈદ્ધાંતિક મૂલ્ય એટલે એપ્સાઇલોન. કારણ કે V માંથી વેડફાતી અથવા વપરાતી, વ્યય પામતી જે ગણો એ વિદ્યુત ઉર્જા તમે ગણી નથી.
તો v બરાબર v પ્લસ પ્લસ v માઇનસ એને તમે કહી શકો છો એપ્સાઇલોન. હવે v માંથી વપરાતી વિદ્યુત ઉર્જા ગણી નથી. સાદી ભાષામાં કહીએ તો આપણે એવું પણ કહી શકીએ કે પરિપથમાં પ્રવાહ શૂન્ય હોય ત્યારની સ્થિતિ વિચારી. અને એ સ્થિતિને આપણે નામ આપ્યું છે ઓપન સર્કિટ કન્ડિશન. એટલે કે ગુજરાતીમાં કહીએ તો ખુલ્લા પરિપથની સ્થિતિ આપણે વિચારી છે. આનું ગુજરાતી નામ છે. આમ તમને બહુ વધારે ઇન્ફોર્મેશન આપવામાં નથી આવી, પણ તમે એવું કહી શકો છો કે ખુલ્લા પરિપથની સ્થિતિમાં ખરેખર શું શું બને. ખુલ્લા પરિપથની સ્થિતિ માં પહેલું, ધ્રુવો વચ્ચેનો પીડી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ મહત્તમ બને, જેને આપણે અહીંયા એપ્સાઇલોન વડે દર્શાવ્યો છે એ. કારણ કે તમે વીઆઈ પામતી ઉર્જા નથી ગણતા એટલે દેખીતી વાત છે. એટલે એપ્સાઇલોન મહત્તમ બને અને આને આપણે નામ આપ્યું છે ઈએમએફ. આને કહેવામાં આવે છે કોષનું ઈએમએફ. કદાચ ઈએમએફ એવા શબ્દો સાંભળીને એવું થાય કે ઈએમએફ મીન્સ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, તો કદાચ એવું થાય કે ફોર્સ એટલે આ કોઈ બળ હોવું જોઈએ, પણ ખરેખર આ કોઈ બળ નથી. આ બધો રિસર્ચ ત્યારે કરવામાં આવ્યો હતો કે જ્યારે આપણે આખું મિકેનિઝમ સમજ્યા નહોતા, અને ત્યારે એને નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે બળ ફિઝિક્સની ભાષામાં. પણ યાદ રાખવાનું કે ખરેખર ઈએમએફ છે એ એકમ વિદ્યુતભાર દીઠ મળતી ઉર્જાનું માપ છે. ઈએમએફ શબ્દથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હવે પહેલો મુદ્દો એ હતો કે ધ્રુવો વચ્ચેનો પીડી મહત્તમ એટલે કે એપ્સાઇલોન જેટલો બને. બીજો મુદ્દો હું શોર્ટમાં લખું છું, પરિપથમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. આપણે અહીંયા દેખાડ્યો છે પ્રવાહ કારણ કે આપણે એક જનરલ આકૃતિ દોરી છે, પણ પરિપથમાં પ્રવાહ ના વહેતો હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેનો પીડી મહત્તમ બને. ત્રીજી વસ્તુ, પ્રવાહ નથી વહેતો એટલે દ્રાવણમાં વિદ્યુત ભારોની ગતિ થતી નથી. બીજા શબ્દોમાં તમે એવું પણ કહી શકો કે દ્રાવણમાં જે તે વિદ્યુત ભારો છે એની ગતિ અટકી ગઈ એટલે જ પ્રવાહ શૂન્ય બન્યો, અને જે તે ધ્રુવ પર વિદ્યુત ભારોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ જે મેક્સિમમ હોય છે, હવે ઘટતી નથી, એટલે જ બે ધ્રુવો વચ્ચેનો પીડી મહત્તમ બને. તો તમે એવું કહી શકો કે ખુલ્લા પરિપથની સ્થિતિમાં આ ત્રણ ઘટનાઓ એકબીજી સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. વધારે આગળ વિચારીએ. આ તો આપણે સૈદ્ધાંતિક પરિસ્થિતિ વિચારી, પ્યોરલી સૈદ્ધાંતિક. ખરેખર જ્યારે પ્રવાહ ન વહેતો હોય ત્યારે આમ જુઓ તો તમે ભૌતિક રીતે એવું પણ કહી શકો કે પરિપથમાં જોડેલો બાહ્ય અવરોધ, જેને આપણે આર કહી દઈએ છીએ, એ આર ખૂબ મોટો હોય તો તમે સમીકરણ ભણી ગયા I બરાબર V/R. આમાં આર ખૂબ મોટો હોય તો પણ પરિપથમાં વહેતો પ્રવાહ શૂન્ય બને છે. મેથેમેટિકલી તમે આવું પણ કહી શકો છો. હવે આપણે બીજો પોર્શન વિચારીએ. ધારો કે પરિપથમાં પ્રવાહ વહેતો જ નથી, માની લો, તો પ્રવાહ ઉત્પન્ન થવાનું મેઇન રીઝન શું હતું? તમારો વિદ્યુત કોષ. હવે ધારો કે પ્રવાહ જ ના મળતો હોય તો પછી વિદ્યુત કોષ બનાવીને કોઈ ફાયદો નથી. આપણે વિદ્યુત કોષ બનાવ્યો શાના માટે? કે કોઈ અવરોધને પ્રવાહ મળે અને એના વડે તમે એ વસ્તુને એટલે કે અવરોધને ઓપરેટ કરી શકો, ચલાવી શકો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને. તો આપણે જે ઉર્જાનો હિસાબ કર્યો એમાં વધુ પ્રિસાઇઝ હિસાબની જરૂર છે એવું કહી શકાય. તો હું એવું કરું છું કે સૌથી પહેલા તો
એક વસ્તુ વિચારી લઉં છું કે ધારો કે આપણે જે કોષ વિચાર્યો છે અહીંયા, આ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ R છે. હવે એ આંતરિક અવરોધ એટલે શું? તો આંતરિક અવરોધ એટલે એવો અવરોધ છે કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષમાં આપણે વિદ્યુત દ્રાવણ ભરેલું છે. જો ભીનો કોષ હોય તો, સૂકો કોષ હોય તો એના ઘન અવસ્થામાં રહેલા સંયોજનો એમાં વપરાયેલા હોય. જેમ કે આપણે મોબાઈલની બેટરી યુઝ કરીએ છીએ, અથવા પેલી ડબલ એ સાઇઝ જેને આપણે પેન્સિલ સેલ કહીએ છીએ, અથવા રિમોટ જે ટ્રિપલ એ સાઇઝના સેલ પર ચાલતા હોય છે, જે પેન્સિલ સેલ કરતા થોડા નાના હોય. તો એમાં તમે જે કંઈ દ્રવ્યો ભર્યા છે ને એ નિશ્ચિત દ્રવ્યો જ ભરવા પડે. ધારો કે તમારો સેલ ખાલી થઈ ગયો, મતલબ સેલ ડિસ્ચાર્જ થઈ ગયો, તમે પેન્સિલ સેલ યુઝ કરો છો. હવે પેન્સિલ સેલ જ્યારે ડિસ્ચાર્જ થઈ જાય છે ત્યારે તમે એની અંદર કોઈ બી વસ્તુ ભરી દો તો નહીં ચાલે. એની અંદર એવા નિશ્ચિત દ્રવ્યો જ ભરવા પડે કે જે પ્રક્રિયાથી ઉર્જા મુક્ત કરતા હોય. તો આંતરિક અવરોધ કોને આભારી છે? કોષમાં ભરેલા એવા દ્રવ્યો, કોષમાંના દ્રવ્યો કે જે પ્રક્રિયા કરીને ઉર્જા મુક્ત કરે. અને આ ઉર્જા એ કઈ ઉર્જા? જે આપણને કોષના ઈએમએફ સ્વરૂપે મળે છે એ ઉર્જા. તો બેઝિકલી તમે એવું કહી શકો કે કોષમાં જે દ્રવ્યો ભર્યા છે એમની રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય. જ્યારે તમે કોષ યુઝ કરતા હો ત્યારે તમને રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં થતું જોવા મળે. હવે આ જે દ્રવ્યો ભર્યા છે એ દ્રવ્યોના કારણે તમને જે અવરોધ મળ્યો એ છે કોષનો આંતરિક અવરોધ. આપણે અહીંયા લખેલું જ છે, ત્યાં જ જોઈ લઈએ. તો કોષનો આંતરિક અવરોધ ખરેખર એના બંધારણીય ઘટકોને આભારી છે એવું કહી શકાય. તમે જેમ ભણી ગયા કે સુવાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ થાય ત્યારે એ ગતિમાન ઇલેક્ટ્રોન વારંવાર અથડામણ અનુભવે છે ધન આયનો સાથે. તો અહીંયા પણ એવું જ કંઈક થાય છે કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરીને વિદ્યુત પ્રવાહની રચના કરે છે ત્યારે એને કોષના આંતરિક અવરોધનો સામનો કરવો પડે છે. તો સાદી ભાષામાં હવે કહીએ તો આપણે જ્યારે સિમ્પલી પહેલા હિસાબ કરતા હતા ત્યારે આપણે બે ધ્રુવો વચ્ચેનો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણ્યો. પણ હવે જો પ્રવાહ વહેતો હોય ત્યારે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણું તો આપણે કોષોના શ્રેણી જોડાણમાં એવું જોઈ ગયા કે જ્યારે કોષોનું શ્રેણી જોડાણ કરવામાં આવે ત્યારે અવરોધોના શ્રેણી જોડાણમાં કે ત્યારે કોઈ પણ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી જુદો જુદો હોય. બીજી રીતે કહીએ તો એક રફ સર્કિટ દોરું છું. ધારો કે તમે આ રીતે બે અવરોધો જોડેલા છે, R1 અને R2, અને આ બંને અવરોધોને તમે V જેટલો વોલ્ટેજ લાગુ પાડેલો છે, બેટરી જોડેલી છે જે ગણો એ, તો આપણે એવું જોઈ ગયા કે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 હોય, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 હોય, અને તમને ફાઇનલી મળે છે V બરાબર V1 પ્લસ V2. આવું તમને ફાઇનલ સમીકરણ મળતું હતું. આવું આપણે જોઈ ગયા ઓલરેડી અવરોધોના શ્રેણી જોડાણ સમયે. તો અહીંયા બીજી રીતે વિચારો તો અહીંયા પણ સેમ પરિસ્થિતિ છે. જુઓ અહીંયા ધ્રુવ અને દ્રાવણ વચ્ચેનો પીડી એટલે V+, પછી A અને B ની વચ્ચે દ્રાવણ રહેલું છે એટલે તમારે એ બે વચ્ચેનો પીડી ગણવો પડશે. અને અહીંયા પાછો B અને N વચ્ચેનો પીડી V- જેટલો છે જે આપણે જોયું. તો હવે આ ત્રણ વસ્તુઓ શ્રેણીમાં છે. જુઓ શ્રેણી જોડાણની ખાસિયત શું હતી? પ્રવાહ બધામાંથી એક જ માર્ગ એને મળે પસાર થવાનો. તો અહીંયા પણ જુઓ પ્રવાહને એક જ માર્ગ મળે છે પસાર થવા માટે. એટલે તમે એવું કહી શકો કે હવે જ્યારે તમારે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવી હોય ત્યારે તમારે કન્સિડર કરવી પડે ત્રણ વસ્તુઓ. પહેલું, ધ્રુવ P અને દ્રાવણમાં રહેલા બિંદુ A વચ્ચેનો પીડી જે હતો V+. પછી V- તમારે એમાં એડ કરવો પડશે.
માઇનસ તમે હવે દ્રાવણના આંતરિક અવરોધ વિરુદ્ધ થતી વ્યય થતી ઉર્જા કન્સિડર કરો તો ઓહમના નિયમ મુજબ V બરાબર IR પરથી સ્મોલ r લેવામાં આવે છે. હવે આપણે આને V ન કહેવું જોઈએ. ખરેખર આપણે આ V પ્લસ અને V માઇનસ, તો આમ જો તો આપણે V માટેનો હિસાબ V કોને સંજ્ઞા આપી હતી કે જ્યારે કોષમાં પ્રવાહ વહેતો નથી, પણ મેં કીધું એમ વ્યાપક રૂપે આપણે એવો જ કોષ બનાવવાનો છે જેનો પ્રવાહ તમને યુઝફુલ થાય. તો હવે આપણે આ V પ્લસ અને V માઇનસ એને નામ આપીશું એપ્સાઇલોન, જે ત્યાં લીધેલું. તો હવે શું થયું? V બરાબર એપ્સાઇલોન માઇનસ IR. હવે સવાલ એ આવે છે કે આ સમીકરણનું ફરીથી એકવાર ભૌતિક અર્થઘટન શું? આપણે આ પહેલા પણ એવી ચર્ચા થયેલી છે કે જ્યારે આપણે કોઈ પણ સમીકરણ ભણીએ ત્યારે સમીકરણનું ભૌતિક અર્થઘટન આપણે જાણતા હોઈએ એ બહુ જરૂરી બાબત છે. તો હવે આનું ભૌતિક અર્થઘટન સમજીએ. V છે ને એ પ્રાયોગિક મૂલ્ય છે. સાદી ભાષામાં ગણો તો પ્રાયોગિક મૂલ્ય, અને એપ્સાઇલોન છે ને એ સૈદ્ધાંતિક મૂલ્ય છે. મતલબ કે જ્યારે તમે કોષ યુઝ કરવાનો ચાલુ કરો છો ત્યારે પ્રાયોગિક મૂલ્ય એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતા કંઈક ઓછું મળે છે, કારણ કે અમુક ઉર્જા આંતરિક અવરોધ વિરુદ્ધ વ્યય પામે છે. આપણે આખી ચર્ચામાં હાલ પૂરતું એવું ધારી લીધું છે કે બાહ્ય અવરોધનું મૂલ્ય સૂક્ષ્મ છે, એટલે આપણે ખાલી આંતરિક અવરોધ કન્સિડર કર્યો છે. ફરીથી એકવાર પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્ય વિશે થોડી વધારે વાત કરીએ. ધારો કે તમે ક્યાંય જવાનો પ્લાન બનાવ્યો કે ભાઈ મારે 100 જગ્યાએ જવું છે અને એ જગ્યાએ જઈશ ત્યારે મને આટલા રૂપિયા ખર્ચ થશે. ધારો કે તમે બહુ હિસાબપૂર્વક વાત કરી કે ભાઈ સપોઝ અહીંથી 100 કિલોમીટર દૂર આવેલી જગ્યા છે, તો 100 કિલોમીટર હું ગાડી લઈને જઈશ તો મારી ગાડીના પેટ્રોલમાં 1 કિલોમીટર મને આટલા રૂપિયામાં પડે છે, તો તમે 100 કિલોમીટરના આટલા રૂપિયા થયા એવું ગણ્યું. પછી પાછા આવતી વખતે બીજા 100 કિલોમીટરના ફ્યુલના રૂપિયા ગણ્યા. પછી ત્યાં જઈને ધારો કે તમારે સ્ટે કરવાનું છે અને 2 દિવસ રોકાવાનું છે સપોઝ, તો તમે એનો હોટલનો ખર્ચ ગણ્યો કે ભાઈ હોટલનું રૂમ ભાડું આટલું હશે અંદાજે. અહીંથી કામની વાત શરૂ થઈ અંદાજે. હવે તમારો હિસાબ પ્રિસાઇઝ નથી રહેતો. હોટલનું રૂમનું ભાડું ફિક્સ ના હોય, સીઝન પર ડિપેન્ડ કરે છે. તો તમે ત્યાં જશો ત્યારે તમને પ્રેક્ટિકલી ખબર પડશે કે એક્ઝેક્ટલી ખર્ચો કેટલો થયો. તો ધારો કે તમે અંદાજ માર્યો કે ભાઈ 2 દિવસ 100 કિલોમીટર દૂરના સ્થળે જઈને મારે 2 દિવસ રોકાઈને પાછા આવવું છે, તો ખાવા પીવાનો ને બધો ખર્ચ ટોટલ આપણે ગણીએ છીએ 2000 સપોઝ. તો હવે 2000 રૂપિયા એક્ઝેક્ટ 2000 રૂપિયા લઈને તમે ઘેરથી નહીં નીકળો, કન્ફર્મ છે. તમે 2000 નો ખર્ચનો અંદાજ મૂક્યો હશે તો 2000 લઈને ના નીકળાય. તમે ઓછામાં ઓછા 3500-4000 રૂપિયા જોડે તો રાખશો. કદાચ કઈ ઇમરજન્સી થઈ ગઈ તો શું કરીશું? તો તમે જ્યારે પાછા આવ્યા ત્યારે તમારો ખર્ચો ફિટ 2000 થયો હશે જરૂરી નથી. બની શકે થોડો ઓછો ખર્ચ થાય, 1500 માં પતી જાય, અને બની શકે કે 2500 થાય. તો આપણે જ્યારે પહેલી વખત ગણતરી કરી હતી ત્યારે ઓન પેપર ગણતરી હતી, ઘેરથી નીકળતા પહેલા, કે ભાઈ આટલો ખર્ચ જવાનો થશે, આટલો ખર્ચ આવવાનો થશે, આટલો ખર્ચ હોટલમાં રહેવાનો થશે, જમવાનો ખાવા પીવાનો વગેરે વગેરે. એ આંકડો અને તમે જ્યારે પાછા આવીને જ્યારે ફાઇનલ કેલ્ક્યુલેશન મારશો કે મેં આટલા આટલા રૂપિયા ખર્ચ્યા આ ટ્રીપમાં, ત્યારે તમને ફિટ 2000 મળે એવું નથી બનવાનું. તમારા હિસાબમાં થોડી ઘણી ચૂક રહી જશે, અને એ જ ચૂક અહીંયા આપણે કન્સિડર કરી છે આપણા ઉદાહરણમાં. જ્યારે આપણે પહેલી વખત ગણ્યું હતું સૈદ્ધાંતિક મૂલ્ય મળ્યું હતું એપ્સાઇલોન, જેને આપણે નામ આપ્યું હતું V પ્લસ V માઇનસ, પણ ખરેખર વાસ્તવિક મૂલ્ય એ સૈદ્ધાંતિક મૂલ્ય કરતા કંઈક ઓછું મળે છે, કારણ કે તમે સૈદ્ધાંતિક મૂલ્યની ગણતરી કરતી વખતે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ ધ્યાનમાં નતો લીધો. વધુ આગળ વિદ્યુત કોષ વિશે થોડી વધારે ચર્ચા કરીએ કે જ્યારે તમે વિદ્યુત કોષ કોઈ પરિપથમાં દર્શાવશો ત્યારે એની સંજ્ઞા આવી છે. તમે કેમ અવરોધ આવી ખાંચાવાળી લાઈન વડે દર્શાવો છો, એવી રીતે પરિપથમાં વિદ્યુત કોષ આવી રીતે દર્શાવવામાં આવે છે. આ એનો ધન ધ્રુવ છે P,
જે મોટી ઊભી રેખા વડે દર્શાવવામાં આવે અને નાની ઊભી રેખા છે એ તમને દર્શાવે છે n. હવે બની શકે કે તમને વિદ્યુત કોષ આવી રીતે આપ્યો હોય, પણ બીજી પણ એક પરિપથ સંજ્ઞા છે. જો એનો આંતરિક અવરોધ પણ તમે સંજ્ઞામાં દર્શાવવા માંગતા હો તો પછી આવું દર્શાવવાનો રિવાજ છે. p અને n લખવાનો રિવાજ નથી, તમને ખ્યાલ આવે એના માટે મેં p અને n લખ્યા છે, પોઝિટિવ નેગેટિવ છે એવું દર્શાવવા માટે. પણ તમારે જો આંતરિક અવરોધ સહિત લખવું હોય તો પછી બેટરીનો આંતરિક અવરોધ આવી રીતે દર્શાવવામાં આવે છે. આની ઉપર બોક્સ કર્યું હોય તો એનો સામાન્ય રીતે અર્થ એવો છે કે આ કોષનો આંતરિક અવરોધ છે, r, સ્મોલ r. આંતરિક અવરોધ માટે આપણે સ્મોલ r વાપરીએ છીએ, જ્યારે પરિપથમાં રહેલા બાહ્ય અવરોધ માટે કેપિટલ R વાપરીએ છીએ. જનરલી આવો કોઈ રૂલ નથી કે આને સ્મોલ r જ કેવું. બની શકે તમને કોઈ રકમમાં એવું પણ આપ્યું હોય કે ભાઈ કોષનો આંતરિક અવરોધ કેપિટલ R છે અથવા સ્મોલ r ડેશ છે. સંજ્ઞા કોઈ બી લઈ શકાય. આપણે અહીંયા સ્મોલ r સંજ્ઞા લીધી હતી આંતરિક અવરોધની, એટલે હું અહીંયા સ્મોલ r લખું છું. અને બની શકે હજુ ત્રીજો ઓપ્શન કે હું કશું જ ના કરું અને અહીંયા આવું લખી નાખું, બેટરીનું EMF V છે અને આંતરિક અવરોધ R છે. ફરીથી એકવાર બેટરીના EMF ને આપણે સંજ્ઞા આપી હતી એપ્સાઇલોન, પણ આપણે અહીંયા સંજ્ઞા લીધી છે V અને સ્મોલ r એનો આંતરિક અવરોધ છે. તો તમે આવી રીતે પણ દર્શાવી શકો છો. મતલબ આપણી ચર્ચામાં આપણે એવું કીધું કે V એટલે પ્રાયોગિક મૂલ્ય છે અને એપ્સાઇલોન એટલે સૈદ્ધાંતિક મૂલ્ય છે. પણ દરેક જગ્યાએ આ જ સિસ્ટમ ફોલો થતી હોય એવો કોઈ રૂલ નથી. ઇન્ડિયામાં આપણે લેફ્ટ હેન્ડ ડ્રાઈવ કરીએ છીએ, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં રાઈટ હેન્ડ ડ્રાઈવ નો રૂલ છે. આપણે ગાડીનું સ્ટીયરિંગ રાઈટ સાઈડ આવે છે, એ લોકોને લેફ્ટ સાઈડ આવે છે, એટલે સિસ્ટમ થોડી ઘણી ડિફર થાય છે. અને દરેક જગ્યાની પોતપોતાની સિસ્ટમ અલગ હોય, એવી રીતે દરેક દાખલામાં પણ પોતપોતાની સંજ્ઞા પદ્ધતિ અલગ હોઈ શકે. હા, તમને સંજ્ઞાઓ નથી આપી રકમમાં તો ઇટ્સ ઓકે, તમે આની આ સંજ્ઞાઓ યુઝ કરી શકો એઝ ઇટ ઇઝ, કોઈ ઇશ્યુ નથી. પણ બની શકે કે તમને દાખલામાં આ સિવાયની પણ કોઈ સંજ્ઞાઓ આપી હોય તો તમારે એ સંજ્ઞાઓ કન્સિડર કરવી પડે. હવે આપણે આપણા સમીકરણ v ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન માઇનસ IR પર ફરીથી આગળ જઈએ. v મેં હમણાં કીધું એમ પ્રાયોગિક મૂલ્ય છે અને એપ્સાઇલોન સૈદ્ધાંતિક મૂલ્ય છે. v નું નામ ટર્મિનલ વોલ્ટેજ, એપ્સાઇલોન EMF છે, આપણે જાણીએ છીએ. હવે ધારો કે તમે કોષમાં એક બાહ્ય અવરોધ જોડેલો છે કેપિટલ R જેટલો. તો હવે બાહ્ય અવરોધના બે છેડા વચ્ચેનો PD તમને મળશે IR. ઓહમના નિયમ મુજબ આપણે V બરાબર IR લીધું અને કોષમાંથી પ્રવાહ વહે છે, દેખીતી વાત છે. તમે બાહ્ય અવરોધ લીધો અને બાહ્ય અવરોધ અનંત હોત ને તો પ્રવાહ ના મળત, પણ આપણે બાહ્ય અવરોધ કેપિટલ R જેટલો લીધો છે, અનંત નથી. એટલે V બરાબર કેપિટલ IR ઇક્વલ્સ ટુ તમને મળે એપ્સાઇલોન માઇનસ I સ્મોલ r. તો આ પણ વાસ્તવિક પરિસ્થિતિમાં વપરાતું સમીકરણ છે એવું તમે કહી શકો છો, કારણ કે તમે બધી વસ્તુઓ વાસ્તવિક વિચારી અને હવે તમે બહુ પ્રિસાઇઝલી ગણતરી કરી રહ્યા છો કે ભાઈ તમે કહી દીધું કે ભાઈ એપ્સાઇલોન જેટલી ઉર્જા મળવી જોઈતી હતી કોષમાંથી પણ મળતી નથી, તો એમાંથી બાદ થતી ઉર્જા કેટલી? વેડફાતી ઉર્જા I સ્મોલ r જેટલી, જ્યાં સ્મોલ r કોષનો આંતરિક અવરોધ છે. એ જ રીતે તમે બાહ્ય અવરોધ પણ જોડેલો છે અને બાહ્ય અવરોધ શૂન્ય નથી અને એટલો મોટો પણ નથી કે એમાંથી પ્રવાહ ના વહી શકે. તો IR પણ તમારે ધ્યાનમાં લેવું પડ્યું. હવે આના પરથી એપ્સાઇલોન નું સમીકરણ તમે લખી શકો છો I કેપિટલ R પ્લસ I સ્મોલ r. હવે હું અહીંથી I કોમન લઈ લઉં તો મને I ઇન્ટુ R પ્લસ સ્મોલ r આવું સમીકરણ મળ્યું. આના પરથી પરિપથમાં વહેતા પ્રવાહનું સમીકરણ મને મળે છે એપ્સાઇલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. તો જ્યારે પરિપથમાં કોઈ અવરોધ જોડેલો હોય કેપિટલ R અને તમે બધા અવરોધો કન્સિડર કરો, બાહ્ય અવરોધ, આંતરિક અવરોધ, ત્યારે તમને આ પ્રકારનું સમીકરણ મળે. આપણે એક જ બાહ્ય અવરોધ વિચાર્યો છે. બની શકે કે અહીંયા એક કરતા વધુ બાહ્ય અવરોધો હોય તો તમારે કેપિટલ R તરીકે બધા બાહ્ય અવરોધોનો પરિણામી અવરોધ ધ્યાનમાં લેવો પડે. હવે I બરાબર એપ્સાઇલોન બાય કેપિટલ R પ્લસ સ્મોલ r. આમાં ધારો કે હું કેપિટલ R બરાબર 0 લઈ લઉં તો મને મળે છે I
મેક્સિમમ બરાબર એપ્સાઇલોન બાય સ્મોલ આર. પણ આમ જુઓ તો આ મીનિંગલેસ વસ્તુ છે. કેપિટલ આર 0 થાય એવું ક્યારે બનવાનું નથી. કેપિટલ આર 0 છે મતલબ તમે કોઈ વિદ્યુતીય રચના જોડેલી જ નથી. તો વ્યવહારિક રીતે આપણે એવું ધારી લઈએ કે કોષનો આંતરિક અવરોધ 0 છે. ફરીથી એકવાર આ પણ પ્રેક્ટિકલી તો પોસિબલ નથી જ. કોઈ પણ કોષનો વિદ્યુત અવરોધ ક્યારેય શૂન્ય ન હોઈ શકે. પણ તમે એવો કોષ ધારી લો કે જેનો વિદ્યુત અવરોધ શૂન્યવત છે, ટેન્ડ્સ ટુ 0 છે, સૂક્ષ્મ છે, તો તમે એને લગભગ 0 ગણી લો તો તમને મળે I maximum equals to epsilon by capital R. હવે તમે એવું કહી શકો છો કે I maximum નું મૂલ્ય જે આપણે જોયું એપ્સાઇલોન બાય સ્મોલ આર વાળું, બાહ્ય અવરોધ સૂક્ષ્મ હોય તો આ પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય છે. પણ પ્રવાહનું મેક્સિમમ મૂલ્ય લેવામાં તકલીફ એ છે કે એનાથી કોઈ વસ્તુને ડેમેજ થઈ શકે, બની શકે છે એવું શક્યતાઓ પૂરેપૂરી. બરાબર? એટલે આપણે પ્રેક્ટિકલી એવો પ્રયત્ન કરીએ છીએ. ફરીથી એકવાર મેં જે અહીંયા કીધું તો એવું અહીંયા પણ કરી શકાય. આપણે પ્રેક્ટિકલી એવો પ્રયત્ન કરીએ છીએ કે કેપિટલ આર નાનો રહે. તમારે જે કંઈ વિદ્યુતીય રચના વાપરવાની છે એનો અવરોધ ઓછો રહે તો તમે એમાંથી મેક્સિમમ પ્રવાહ મેળવી શકો છો. પણ એનાથી એ વસ્તુને ડેમેજ થવાના ચાન્સીસ રહે. એટલે જનરલી આપણો એવો પ્રયત્ન હોય છે કે R બરાબર સંપૂર્ણપણે 0 ના હોય અને I મેક્સિમમ નું મૂલ્ય જે સૈદ્ધાંતિક મૂલ્ય છે એના કરતા સેજ ઓછું મળે. કારણ કે R સંપૂર્ણપણે 0 નથી. તો સંપૂર્ણપણે 0 હોત તો આ પરિસ્થિતિ થાત. પણ આટલા મોટા પ્રમાણમાં પ્રવાહ આપણે વહેવડાવી શકીએ નહીં કારણ કે એનાથી કોઈ સાધનને ડેમેજ થઈ શકે. તો આપણે વ્યવહારમાં જે કોઈ વસ્તુઓ વાપરીએ છીએ એ બધી વસ્તુઓનો અવરોધ આપણે એક નિશ્ચિત લિમિટમાં રાખવો જોઈએ. આપણે એવું ભણી ગયા, અવરોધ ભણ્યા ત્યારે જ કે અવરોધનું એક કામ તો છે જ, તમે વિદ્યુતીય ઉર્જાનો ઉપયોગ કરતી જે તે વસ્તુ યુઝ કરી શકો છો. પણ બીજો ફાયદો એ પણ છે કે તમે જ્યારે પ્રવાહનું નિયમન કરવા માંગતા હો ત્યારે પણ તમે પરિપથમાં અવરોધ જોડી શકો છો. તો આપણે પરિપથમાં અવરોધ બંને બાબતો માટે જોડ્યો છે અને બંને બાબતો માટે આ એક જ વસ્તુ આપણને કામ લાગે છે. વળી સામાન્ય સંજોગોમાં શું બને છે કે તમે જ્યારે સૂકા કોષનો અવરોધ વિચારો છો, સૂકા કોષનો અવરોધ બીજી રીતે કહીએ તો સૂકા કોષનો આંતરિક અવરોધ. તે ભીના કોષના આંતરિક અવરોધ કરતા વધુ હોય છે. છતાં આપણે વ્યવહારમાં સૂકો કોષ પ્રિફર કરીએ છીએ. આપણે જે અત્યારે એક્ઝામ્પલ જોયું એ ભીના કોષનું છે. પણ મેં તમને ત્યારે જ કીધું હતું કે આપણે વ્યવહારમાં મોબાઈલની બેટરી હોય કે ટ્રિપલ એ સાઇઝની બેટરી હોય, ડબલ એ સાઇઝની બેટરી હોય, રિચાર્જેબલ બેટરી હોય, બટન સેલ હોય, આ બધા સૂકા કોષો છે. તો સૂકા કોષનો આંતરિક અવરોધ વધુ છે તો પછી આપણા માટે એ કન્ડિશન ફેવરેબલ તો નથી જ. કારણ કે આફ્ટર ઓલ ઉર્જાનો વ્યય થાય છે. એમ તમે થોડું ઘણું પ્રવાહનું નિયમન વિચારી શકો કે ભાઈ એ એક દ્રષ્ટિએ ફાયદાકારક છે, પણ સામે નુકસાન એ છે કે અવરોધ વધુ હોવાથી આપણને કોષમાંથી મળતો પ્રવાહ ઘટી જાય છે. તો અહીંયા એ વસ્તુ ખાસ આપણે મગજમાં રાખવાની છે કે જ્યારે આપણે સૂકો કોષ પ્રિફર કરીએ છીએ ત્યારે એની પાછળ બીજા પણ કારણો રહેલા છે. જેમ કે ધારો કે તમારા મોબાઈલમાં લિક્વિડ ભરેલી એક બેટરી આપવામાં આવી હોય. માની લો કે લિક્વિડ બાય કોઈ ટેકનિકલ ગ્લિચ, કોઈ યાંત્રિક ખામીના કારણે, સિસ્ટમની કોઈ ખામીના કારણે એ બેટરી લીક થઈ. તો લીક થઈ તો તમારો મોબાઈલ ત્યાં પૂરો. એનું ડિસ્પ્લે બગડી જશે, એની આઈસી બગડી જશે, અંદર જે કોઈ સ્પેર પાર્ટ છે ઇલેક્ટ્રોનિક એ બધા સ્પેર પાર્ટ્સ બગડી જશે, બની શકે. તો આવું જોખમ નિવારવા માટે આપણે સૂકો કોષ પ્રિફર કરીએ છીએ રૂટીનમાં. આ ઉપરાંત બીજી પણ એક બાબત ખરી કે સૂકો કોષ છે ને એ હેરફેરની દ્રષ્ટિએ પણ સારો પડે છે. ભીનો કોષ હોય તો વિચારો કે તમે કોઈ ભીની વસ્તુ મીન્સ
પ્રવાહી ધારો કે કોઈ પરચેસ કરીને લાવો છો, જેમ કે કોઈ સોફ્ટ ડ્રિંકની બોટલ છે, તો સોફ્ટ ડ્રિંકની બોટલ સીલ પેક આવે છે જુઓ, જેથી કરીને ગમે એમ પછડાય એમાંથી લિક્વિડ બહાર ન નીકળે. અને એવી સીલ પેક રચના લાવવી અને છતાં કોઈ વ્યક્તિ રફ યુઝ કરે તો બની શકે કે લિક્વિડ ઢોળાઈ જાય. કંપની પૂરતી તકેદારી રાખે કે સોફ્ટ ડ્રિંક બહાર ના ઢળે, પણ માની લો કે તમે સોફ્ટ ડ્રિંકની બોટલ જોશથી પછાડી વારંવાર તો એ સીલ તૂટી શકે છે. તો અહીંયા પણ એ જ કારણથી આપણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઈઝી પડે અને સર્કિટમાં વાપરવાની દ્રષ્ટિએ પણ ઈઝી પડે. એ કારણથી આપણે સૂકો કોષ પ્રિફર કરીએ છીએ આંતરિક અવરોધ કરતા વધુ. હવે આપણે જઈ રહ્યા છીએ તમારા ચેપ્ટર 3 ના ઉદાહરણ 3.5 પર 3.5. તમને એક પરિપથ દેખાડેલો છે. 1 ઓહ્મ આંતરિક અવરોધ અને 16 વોલ્ટ EMF બેટરી સાથે જોડેલા આ નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ શોધવાનો છે તમારે. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે અને વોલ્ટેજ ડ્રોપ એટલે કે જેને આપણે સાદી ભાષામાં પીડી કહીએ છીએ, પોટેન્શિયલ ડિફરન્સ, કોની કોની વચ્ચેનો? VAB મતલબ A અને B વચ્ચેનો, આ બે બિંદુઓ વચ્ચેનો. પછી VBC અને VCD આ તમારે શોધવાનો છે અને VBC વચ્ચેનો અવરોધ 1 ઓહ્મ છે. હવે સૌથી પહેલા તો આપણે સમતુલ્ય અવરોધ શોધીએ. ખાસ ધ્યાનમાં લેવાની બાબત એ છે કે આપણે સમતુલ્ય અવરોધ આટલા પાર્ટનો જ શોધવાનો છે, કારણ આપણે બેટરીના આંતરિક અવરોધને હાલ પૂરતો સમતુલ્ય અવરોધમાં કન્સિડર કરેલો નથી. તો જ્યારે હું પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવા માંગુ ત્યારે આ 4 ઓહ્મ વાળા બે અવરોધો સમાંતરમાં છે. આને હું R1 નામ આપી દઉં છું અને આને નામ આપી દઉં છું R2. એ જ રીતે આ બે સમાંતરમાં છે તો હું 12 ઓહ્મ ને નામ આપું છું R3 અને આ 6 ઓહ્મ ને નામ આપું છું R4. તો હવે આપણે જ્યારે અવરોધોનું સમાંતર જોડાણ જોયું ત્યારે એવું ભણી ગયા હતા કે જ્યારે બે સમાન મૂલ્યના અવરોધો, દરેકનું મૂલ્ય R હોય એવા બે અવરોધો સમાંતરમાં હોય ત્યારે નેટ અવરોધ R/N થાય. તો R1 અને R2 નો સમતુલ્ય અવરોધ મળે છે. R એટલે દરેક અવરોધનું મૂલ્ય 4. એવા બે અવરોધો એટલે ટોટલ અવરોધ નેટ 2 ઓહ્મ થયો. તો આનો નેટ અવરોધ આ આખા જોડાણનો એને હું R12 વડે દર્શાવી દઉં તો મને અહીંયા R12 મળે છે 2 ઓહ્મ. કદાચ તમારે સમાંતર જોડાણનું ઇક્વેશન વાપરવું હોય R1 R2 upon R1 plus R2 તો પણ તમે કરી શકો. R1 R2 એટલે 4 ગુણ્યા 4 16 છેદમાં R1 plus R2 4 plus 4 8 તો 16/8 એટલે પણ ફાઇનલી તો તમને 2 ઓહ્મ જ મળશે. પણ આ મેથડ પ્રમાણમાં ઈઝી પડે. સમાન મૂલ્યના અવરોધો હોય ત્યારે. અહીંયા અસમાન મૂલ્યના અવરોધો છે એટલે ત્યાં બરાબર છે કે આપણને મળ્યું R34, આપણે એને નામ આપ્યું R3 અને R4 નો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે એટલે R3 R4 upon R3 plus R4. તો હવે R3 ની કિંમત 12, R4 ની 6, છેદમાં એ જ રીતે કિંમતો મૂકી તો 12 6 72/18 એટલે તમને જવાબ મળ્યો 4 ઓહ્મ. તો આ R34 બરાબર 4 ઓહ્મ મળે છે. હવે આપણને પાર્ટ A માં જે પૂછ્યું છે કુલ અવરોધ, સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધ આ આખા નેટવર્કનો કેટલો થયો? આપણે એમાં બેટરીનો આંતરિક અવરોધ ગણતા નથી, પણ આ આખા જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે શું? પહેલા તો 4 ઓહ્મ વાળા બે જે સમાંતરમાં જોડાયેલા છે એમનો સમતુલ્ય અવરોધ એટલે 4/4 નો 2 થાય એવું આપણે અહીંયા જોયું. પછી R3 અને R4 નો સમતુલ્ય અવરોધ 4 ઓહ્મ છે અને તમે એવું કહી શકો કે આ 2 ઓહ્મ, આ 1 ઓહ્મ વચ્ચેનો અને આ 4 ઓહ્મ ત્રણે ત્રણ શ્રેણીમાં જોડાયેલા છે. તો આપણને પરિપથનો નેટ સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? આ 2 પ્લસ શ્રેણીમાં બીજો 1 ઓહ્મ પ્લસ આ બે નો સમતુલ્ય એ પણ એની સાથે શ્રેણીમાં એટલે 4. તો ટોટલ તમને અવરોધ મળ્યો 7 ઓહ્મ, જેને આપણે નામ આપીએ છીએ R.
આખા પરિપથનો સમતુલ્ય અવરોધ છે આ. હવે બીજી વસ્તુ આવે છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો છે. તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવા માટે સમાંતર જોડાણનું સૂત્ર યાદ કરીએ, જેમાં તમે એવું કીધું હતું કે 4 ઓહ્મ વાળા બે જ્યારે મતલબ સમાન મૂલ્યના બે અવરોધો જ્યારે સમાંતરમાં જોડાયેલા હોય તો દરેકમાંથી વહેતો પ્રવાહ સમાન મૂલ્યનો હોય. ફરીથી એક બાબત યાદ રાખવાની, ધારો કે બે અવરોધો સમાંતરમાં જોડાયેલા છે તો જે અવરોધ વધુ હશે એમાંથી વહેતો પ્રવાહ ઓછો હશે અને જે અવરોધ ઓછો હશે એમાંથી વહેતો પ્રવાહ વધુ હશે. અહીંયા આપણને એવું જોવા મળશે, હમણાં ગણતરી કરીશું એટલે. પણ હાલ પૂરતા બંને અવરોધો સમાન છે એટલે બંને વચ્ચે પ્રવાહ સમાન પ્રમાણમાં વહેંચાશે. તો હવે I1 I2 ના ટુકડા ક્યાંથી પડે છે? I માંથી. ધારો કે પરિપથમાં વહેતો કુલ પ્રવાહ I છે તો એના બે ભાગ પડ્યા. R1 માંથી જે વહે છે એને મેં નામ આપ્યું I1, R2 માંથી જે પ્રવાહ વહે છે એને મેં નામ આપ્યું છે I2. તો હવે I1 અને I2 બંને સમાન મળશે પણ બે સમાન ભાગ I ના પડે છે એટલે મારે પહેલા શોધવો પડે પરિપથમાં વહેતો પ્રવાહ I. તો પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર આપણે સૂત્ર લખી શકીએ ε/r+r વાળું, જે આપણે હમણાં શોધ્યું હતું એ સૂત્ર, થિયરીમાં જોયું એ. અહીંયા ખરેખર એપ્સાઇલોન ના બદલે 16 મૂકવું જોઈએ કારણ કે આ 16 વોલ્ટની બેટરી છે. છેદમાં કેપિટલ R એટલે આપણે કુલ શોધ્યો 7 પ્લસ સ્મોલ r એટલે 1, તો 16/8 એટલે તમને કુલ પ્રવાહ મળ્યો 2 એમ્પિયર, જેના I1 અને I2 બંને સરખા ભાગ પડે. તો R1 માંથી વહેતો પ્રવાહ I1 બરાબર 1 એમ્પિયર મળ્યો અને R2 માંથી વહેતો પ્રવાહ I2 બરાબર પણ 1 એમ્પિયર મળ્યો. તો આપણને જે પૂછ્યું હતું એમાં પહેલી બે વસ્તુઓ મળી ગઈ. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ જે શોધવાનો હતો એ મળી ગયો અને I1 I2 બંને ભેગા મળીને પાછા અહીંયા પ્રવાહ I ની રચના કરે છે. તો B અને C ની વચ્ચે જોડેલા અવરોધને હું નામ આપી દઉં છું RBC. સરળતા ખાતર તમે બીજી કોઈ પણ સંજ્ઞા પણ લઈ શકો. તો RBC બરાબર 1 ઓહ્મ છે. તો એ 1 ઓહ્મ માંથી વહેતો પ્રવાહ એટલે તો કુલ પ્રવાહ જ છે પાછો, તો એને કહી દો I બરાબર પાછો 2 એમ્પિયર. જે મૂળ પ્રવાહ વહેતો તો એ જ પ્રવાહ અહીંયા વહે છે. હવે વાત આવે છે અવરોધ R3 માંથી વહેતો પ્રવાહ I3 અને અવરોધ R4 માંથી વહેતો પ્રવાહ I4 એ શોધવાની. તો પહેલા તો હું એક વસ્તુ જાણું છું કે જ્યારે અવરોધોનું સમાંતર જોડાણ હોય ત્યારે જેટલા અવરોધો સમાંતરમાં હોય એમના બે છેડા વચ્ચેનો PD સમાન હોય. મતલબ કે ધારો કે હું સરળતા ખાતર PD ને V' કહી દઉં અથવા હું એને VCD એવું પણ કહી શકું, જે સંજ્ઞા આપણે અહીંયા લીધી છે એ પણ ચાલે. તો એનું મૂલ્ય મને મળે છે I3R3. અવરોધ R3 ના બે છેડા વચ્ચેનો PD અને એટલો જ PD અવરોધ R4 ના બે છેડા વચ્ચે હશે એટલે આપણે લખ્યું I4R4. હવે હું આ પોર્શનમાં I3 અને I4 નથી જાણતો પણ R3 અને R4 જાણું છું એટલે R3 ની કિંમત લઈ લીધી 12, I3 એમનું એમ બરાબર R4 એટલે 6, I4 એમનું એમ, છેદ ઉડાડો 6 દુ 12, તો મને સમીકરણ મળ્યું 2I3 બરાબર I4. વધુ એક વસ્તુ આકૃતિ પરથી જોઈ શકો છો કે ખરેખર તો I3 પ્લસ I4 એ કોના બે ભાગ છે? પ્રવાહ I ના જ બે ભાગ છે. તો પ્રવાહ I બરાબર 2 એમ્પિયર એવું લખી દો. તો આ I3 એમનો એમ રાખ્યો, I4 ની કિંમત અહીંથી લીધી 2I3 તમને મળે 2. તો 3I3 બરાબર 2. તો તમને I3 ની કિંમત મળી 2/3 એમ્પિયર. હવે આ 2/3 એમ્પિયર ને અહીંયા મૂકી દો તો I4 બરાબર શું મળ્યું? 2I3 એટલે કે 2 into 2/3 એટલે કે 4/3 એમ્પિયર. જો I3 આ બેમાં R3 મોટો અવરોધ છે એટલે એમાંથી વહેતો પ્રવાહ I3 2/3 મળ્યો. જ્યારે આ નાનો અવરોધ છે 6 ઓહ્મ એટલે એમાંથી વહેતો પ્રવાહ આના કરતા મોટો છે 4/3 એમ્પિયર.
તો આપણે સાદી હમણાં જે ચર્ચા કરી હતી કે ભાઈ તમે બે અવરોધો સમાંતરમાં જોડાયેલા હોય ત્યારે યાદ રાખવાનું કે વધુ મૂલ્યવાળા અવરોધમાંથી ઓછો પ્રવાહ મળે અને ઓછા મૂલ્યવાળા અવરોધમાંથી વધુ પ્રવાહ મળે. હવે લાસ્ટ વસ્તુ આપણે વોલ્ટેજ ડ્રોપ ગણવાના છે, VAB, VBC અને VCD. તો હું અહીંયા VAB ગણવા માંગુ છું. પહેલા તો હું VAB માટે સૂત્ર વાપરું છું I1R1. ઈચ્છા પડે તો તમે I2R2 પણ વાપરી શકો, ચાલે, કોઈ જ ફરક નથી પડતો. તો હવે I1 ની કિંમત 1 અને R1 ની કિંમત 4. તો તમને A અને B વચ્ચેનો PD મળ્યો 4 વોલ્ટ. એ જ રીતે VBC શોધવું હોય તો B અને C વચ્ચે જોડાયેલો અવરોધ 1 ઓહ્મ છે અને એમાંથી વહેતો પ્રવાહ આપણે કીધું 2 એમ્પિયર છે. તો શું મળે? આ જ સમીકરણ પરથી પ્રવાહ 2 એમ્પિયર, અવરોધ 1 ઓહ્મ, તો તમને જવાબ મળ્યો 2 વોલ્ટ. અને VCD એ જ રીતે શોધીએ તો તમે લખી શકો I3R3 એઝ વેલ તમે I4R4 પણ લખી શકો છો. તો I3 ની કિંમત છે 2/3 અને R3 ની કિંમત છે 12. 3 ચોક 12 અને 2 ચોક 8. તો હવે તમે જોઈ શકો છો કે આખા પરિપથમાં મતલબ બિંદુઓ A અને D વચ્ચે વહેંચાયેલો કુલ વોલ્ટેજ એટલે AB વચ્ચેનો પ્લસ BC વચ્ચેનો પ્લસ CD વચ્ચેનો, આ 3 નો સરવાળો. તો હું જ્યારે આ 3 નો ટોટલ મારું ત્યારે મને મળે છે 4 ને 2 6 ને 8 14 વોલ્ટ. જ્યારે આપણે સપ્લાયમાં કેટલા આપેલા છે? 16 વોલ્ટ. તો સીધો મતલબ આપણે જે હમણાં ટર્મિનલ વોલ્ટેજ અને EMF વાળું સમજ્યા એના પરથી, એ કન્સેપ્ટ પરથી તમે એવું કહી શકો છો કે તમે ટોટલ સપ્લાય કરેલો વોલ્ટેજ 16 વોલ્ટ છે. જો મેં 16 વોલ્ટ ને એપ્સાઇલોન કીધું છે, પણ 14 વોલ્ટ છે એ ટર્મિનલ વોલ્ટેજ છે. તમને બાકીના 2 વોલ્ટ જેટલી ઉર્જા જે છે એ કોષના આંતરિક અવરોધ વિરુદ્ધ વ્યય પામતી ઉર્જા તરીકે મળે છે. ધારો કે આંતરિક અવરોધ 1 ઓહ્મ છે, તો હું જ્યારે કિંમત મૂકું છું પ્રવાહ 2 એમ્પિયર અને આંતરિક અવરોધ 1 ઓહ્મ, તો તમને ફાઇનલી 2 વોલ્ટ મળી ગયા. તો અહીંયા 16 ના બદલે જે 14 વોલ્ટ મળતા હતા એનું કારણ આ છે કે આ 2 વોલ્ટ બેટરીના આંતરિક અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં ખર્ચાય છે અથવા વેડફાય છે, તમે એવું કહી શકો. તો આજે એક ઇક્વેશન આપણે જોયું, એક સમીકરણ જોયું, એક પરિપથ જોયો. આ પ્રકારના બીજા પરિપથો પણ હોઈ શકે છે જેમાં આપણે કિર્ચોફના નિયમોનો પણ ઉપયોગ કરવો પડશે, જે આપણે આગળ ઉપર ભણીશું.